નમસ્કાર. ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્તિ પામેલ પેન્શનધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો આજની તારીખ 5/3/2026. તો આ સાંજના પેન્શન સમાચારમાં વાત કરવાના છીએ. રાજ્યના સેવાનિવૃત્ત પેન્શનરો માટે આજ સાંજે પેન્શન વિભાગે જાહેર કર્યા છે 5 મોટા લાભો. તો આ કયા લાભો જાહેર કર્યા છે જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો હવે પેન્શનરો માટે 100% કામની જાહેરાત થઈ ગઈ છે. તો વિડીયોમાં અંત સુધી જોઈ રહેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય. અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યું હોવા છતાં તેમના અમલીકરણમાં હજુ થોડોક સમય લાગે છે. તો તાજેતરમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક મોટો સુધારો સામે આવ્યો છે. તો એવું કહેવામાં આવી રહ્યું છે કે 8મા પગાર પંચના અમલીકરણથી 66% સુધીનો નોંધપાત્ર પગાર વધારો થઈ શકે છે. તો આ વિશે વધુ વાત કરી આજના સમાચારમાં. તો સરકાર દર 10 વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરે છે. તો જ્યારે પણ નવું પગાર પંચ લાગુ કરવામાં આવશે ત્યારે તેના પરિણામે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે. તો અહેવાલો અનુસાર નવા પગાર પંચ લાગુ થવાથી 66% સુધીનો પગાર વધારો થઈ શકે છે. તો આ સમાચારમાં જાણીશું કે સરકાર કર્મચારીઓ માટે કયા અપડેટ્સ છે તે આપે છે. તો સૌથી પહેલાં વાત કરીએ તો જૂના ફોર્મ્યુલામાં ફેરફારની માંગ. તો જો બધું યોજના મુજબ ચાલે છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના મૂળ પગારમાં 66% સુધીનો બમ્પર વધારો થઈ શકે છે. તો ગયા મહિને રાષ્ટ્રીય પરિષદની એક મહત્વપૂર્ણ બેઠકમાં રજૂ કરાયેલા એક ચોક્કસ પ્રસ્તાવનું આ પરિણામ છે. તો આ પ્રસ્તાવમાં પગાર નક્કી કરવા માટે જે દાયકાઓમાં જૂના ફોર્મ્યુલામાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે જે કર્મચારીઓની માસિક આવક અને જીવન ધોરણને અસર કરશે મિત્રો. ત્યારબાદ જોઈએ તો મહાસચિવે મહત્વપૂર્ણ માહિતી છે તે આપી છે. તો ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશનના જનરલ સેક્રેટરી કહે છે કે પગાર પંચ હાલમાં મૂળભૂત પગાર નક્કી કરવા માટે 3 પરિવાર એકમ સૂત્રોનો ઉપયોગ કરે છે. તો આ નિયમ 1956માં 15મા ભારતીય શ્રમ પરિષદમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. ત્યારથી સરકાર કર્મચારીઓના પરિવારમાં ફક્ત 3 સભ્યોની ધારણાઓને આધારે લઘુત્તમ પગાર છે તે નક્કી કરે છે. ત્યારબાદ વાત કરીએ તો માંગ 3થી વધીને 5 યુનિટ થઈ છે. તો એ નોંધવું જોઈએ કે સમય જતાં સામાજિક અને કૌટુંબિક માળખામાં ઝડપથી ફેરફાર થયો છે. તો આ ક્ષેત્રના નિષ્ણાતો કહે છે કે આજે બાળકો પર તેમના વૃદ્ધ માતા પિતાની સંભાળ રાખવાની માત્ર કાનૂની જ નહીં પણ સામાજિક જવાબદારી પણ છે. તો વિભક્ત પરિવારોનું વલણ પણ ઝડપી વધ્યું છે. તો જ્યાં માતા પિતા સંપૂર્ણપણે તેમના કામ કરતા બાળકો પર નિર્ભર છે. આને ધ્યાનમાં રાખીને કર્મચારી સંગઠનોએ માંગ કરી છે કે કુટુંબ એકમ 3થી વધારીને 5 કરવામાં આવે જેથી પગારમાં માતા પિતાના ભરણ પોષણનો ખર્ચ પણ સામેલ થઈ શકે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે. તો કર્મચારી સંગઠનો દ્વારા આ દરખાસ્તનું મૂલ્યાંકન સ્પષ્ટ છે. તો નિયમો અનુસાર જ્યારે કુટુંબ એકમ ઉમેરવામાં આવે છે ત્યારે તે કર્મચારીઓના મૂળ પગારમાં આશરે 33.33%નો વધારો કરવાની મંજૂરી આપે છે. તેથી જો સરકાર કુટુંબ એકમોની સંખ્યા 3થી વધારીને 5 કરવાની માંગ સ્વીકારે છે તો કર્મચારીઓના મૂળ પગારમાં 66% સુધીનો વધારો થઈ શકે છે. ત્યારબાદ જોઈએ તો આ રકમ કર્મચારીઓના ખાતામાં આવશે. તો અમે તમને એક ઉદાહરણ દ્વારા આખી ગણતરી સમજાવીશું. ઉદાહરણ તરીકે હાલમાં કર્મચારીનો મૂળ પગાર 78,800 રૂપિયા છે. તો હાલમાં કર્મચારીઓને 58% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. તો અને તેમાં 8%નો વધારો થઈ શકે છે.
તો આ સાથે તેમાં 12% વાર્ષિક વધારો પણ ઉમેરવામાં આવે છે. તો આવી સ્થિતિમાં બે પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો પરિવાર એકમ 3 છે તો ફિટમેન્ટ ફેક્ટર 1.76ની આસપાસ હશે. આવી સ્થિતિમાં 78,800 રૂપિયાનો મૂળ પગાર મેળવતા કર્મચારીઓનો પગાર વધીને 1,38,688 રૂપિયા થશે. આ દરમિયાન જો સરકાર 5 ફેમિલી યુનિટની માંગ સ્વીકારે છે તો ફિટમેન્ટ ફેક્ટર વધીને 2.42 થઈ જશે. તો નવા ફિટમેન્ટ ફેક્ટરના અમલીકરણ સાથે ₹78,800ના મૂળ પગારવાળા કર્મચારીનો પગાર રૂપિયા વધીને 1,90,673 રૂપિયા થઈ શકે છે મિત્રો. તો મિત્રો, આ હતી આજની માહિતી, જે દરેક પેન્શનરો માટે જાણવી ખૂબ જ જરૂરી હતી. તો માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.